ભક્તને પૂછો તો નહીં કે લલાટે પાડા હેડા બાંધે છે અને ઋતુની ધાર પણ વસી રહી છે હે યાદ લલાટે એ પતારે હકતિયા સનારે મારા દેવોના માથે કોઈ દુશ્મન નથી મોટા ભાઈ આજે જેને હું ભગત માનું છું એને ભક્ત કરી સ્વીકાર કરો મોટા ભાઈ આજે સ્વીકાર કરો હરે ને કનૈયા જે ભક્તિ કરી જાણે ને એને ભક્ત કહેવાય કનૈયા આ તો દેવોનો દુશ્મન છે ના આને મારે હલે કરો જાણું છું મોટા ભાઈ પણ મોટા ભાઈ જ્યારે ભક્ત ભૂલ કરી બેસે છે મોટા ભાઈ ત્યારે ભગવાન માફ કરે છે મોટા ભાઈ તો મારો લાડીલો ને પ્રેમાળુ ભગત છે તો એને ભક્ત કરી સ્વીકાર કરો મોટા ભાઈ બાકી તમારી જે તાકાત અજમાવી હોય તે અજમાવી શકો છો મોટા ભાઈ હરે કનૈયા હજુ તને ખબર નથી કે મારા હાડમાં અને મારા બળમાં કેટલી તાકાત છે કનૈયા જાણું છું મોટા ભાઈ કે જ્યારે હોય ત્યારે તમારા હળનું અને બળનું અભિમાન બતાવતા હોય છો મોટા ભાઈ તો આજ તમારી તાકાત અજમાવી શકો છો મોટા ભાઈ યે ધીક 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 કરું હરિયા ભાગ સુતા કરો હજી પણ છું જે તાકાત જમાવી હોય તે જમાવી શકો છો મોટા ભાઈ બાકી મારા ભક્તને આજ ભક્ત કરી સ્વીકાર કરો મોટા ભાઈ
એ આજે હડવે સલાવ મારા હાથથી રે સલાવ મારા હાથથી રે હડવે સલાવ મારા હાથથી રે મોરલી વગાડી હરસા હડસલ આવું મારા હાથથી રે હે વીરા મોરલી વગાડી હરસા હડસલ આવું મારા હાથથી રે આવી મોરલી વગાડી હરસા મોરલી વગાડી હરસા સદગરો હર કનૈયા આ હર દેવતમાં તમે જત્યાને મે હારે હોઈરા અરે મોટા ભાઈ હંમેશા મોટા ભાઈની જીત હોય છે મોટા ભાઈ આજે તમે જીતા ને કનૈયો હાર્યો મોટા ભાઈ યા કનૈયા હર કનૈયા તારી વાત કેવી બોલ સત્ય છે હંમેશા મોટા ભાઈની જીત હોય છે કનૈયા પણ હાર જ દેવતમાં તમે જત્યાને મે હારે હોઈરા અરે હા મોટા ભાઈ જો ખરેખર તમે હાર્યા હોય અને હું કનૈયો જીત્યો હોય તમારા જમણા હાથના મારે વચન જોઈએ છે મોટા ભાઈ આજે વચન જોઈએ છે હર કનૈયા વાત હોય ભાઈ ભાઈનો વચન કદાપી નહીં કનૈયા જાણું છું મોટા ભાઈ જ્યારે વાતની જરૂર પડે ત્યારે વાત કરવી જરૂરી છે મોટા ભાઈ અને મોટા ભાઈ જ્યારે વચનની જરૂર પડે ત્યારે વચન માંગવું પણ બહુ જરૂરી છે મોટા ભાઈ જો ખરેખર તમે હાર્યા હોય અને હું જીત્યો હોય મોટા ભાઈ તો આજે મારે તમારા જમણા હાથના વચન જોઈએ છે મોટા ભાઈ તમારી શું રહે છે મોટા ભાઈ હર કનૈયા મારા જમણા હાથના વચન આપું પણ જે માંગે જે હોય ને એક વાર જે મારો વીર અરે હા મોટા ભાઈ એક મારા ભક્ત કાજે અને એક મારા પરમાર્થ કાજે તમારા વચન જોઈએ છે મોટા ભાઈ આજે કનૈયાના સ્વાર્થ માટે કદી પણ નહીં મોટા ભાઈ હર કનૈયા આલે મારા જમણા હાથના વચન અરે હા મોટા ભાઈ આ વચન આપવા સહેલા છે ને નિભાવવું કઠિન છે મોટા ભાઈ 100 વાર વિચાર કરજો મોટા ભાઈ હર કનૈયા રઘુગુણ જદા ચલી આવી રઘુગુણ જદા ચલી આવી આ બળરામના ફરાંજે પણ વચન નતા આવીરા હા મોટા ભાઈ જો મોટા ભાઈ તમે રઘુકુળ દરસાઈ છે તો આજ કનૈયા તમને વિગત પાડીને વાત કરે છે મોટા ભાઈ
જે મારા લલાટ તોડ્યા છે એ બીજું કોઈ નહીં મોટા ભાઈ. આજ પોકરણગઢના રાજા અજમલના ત્યાં આપણે 5 વર્ષના બાળ બની અને મોટા ભાઈ અવતાર ધારણ કરવાનો છે. તમારી શું રહી છે મોટા ભાઈ? હરે કનૈયા મેં તને વચન આપતા પહેલા કહ્યું હતું કે જે માંગે જે હોય ને એ જ માંગજે મારા વીર. જાણો છું મોટા ભાઈ, એક મારા ભક્ત કાજે અને એક મારા પરમાર્થ કાજે તમારું વચન માંગ્યો છે. અને મોટા ભાઈ જ્યારે જ્યારે પૃથ્વી ઉપર પાપ વધે છે મોટા ભાઈ, ત્યારે ભગવાન સ્વયં પધારે છે મોટા ભાઈ. તો મોટા ભાઈ પોકરણગઢની ધીંગી ધરા ઉપર ધરતી ઉપર એક ભૈરવા નામનો રાક્ષસ હાહાકાર મચાવી રહ્યો છે. તો એનો આપણે નાશ કરવા જવાનું છે ને ધર્મની જય જયકાર કરવાની છે મોટા ભાઈ. તો આજ આપણે આ દડબડથી જામા મૂકી અને આજ કેસરિયા વાઘા પહેરવાના છે મોટા ભાઈ. તો આજે તમારી શું રાય છે? એ યાદ મોડો રે બતવાય મોડો વિના જો